સિદ્ધપુર તાલુકાના કુંવારા ગામમાં શૈલેષભાઈ નારણભાઈ પટેલ છેલ્લા 6 વર્ષથી 10 વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરતા આવ્યા છે. આધુનિક રાસાયણિક ખેતીથી દૂર રહી તેમણે જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા અને આરોગ્યપ્રદ અનાજ ફળો પેદા કરવાનો માર્ગ પસંદ કર્યો છે. તેમનો સંકલ્પ છે કે મારે ઝેર ખાવું નથી અને લોકોને ઝેર ખવડાવવું પણ નથી. શૈલેષભાઈ પોતાના ખેતરમાં મુખ્યત્વે બાજરી, ઘઉં, મગ, તલ, અડદ જેવા અનાજ અને કઠોળ પાક સામે દાડમનું પણ વાવેતર કરે છે. પ્રાકૃતિક પદ્ધતિથી ઉગાડેલા ઉત્પાદનો બજારમાં વિશેષ માંગ હોવાથી તેમનો સારો ભાવ મળે છે. તેઓ 4 ગીર ગાય અને 3 કાંકરેજી ગાય મળી કુલ 7 દેશી ગૌવંશ દ્વારા પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. જીવામૃત તેમજ ધન જીવામૃત જાતે બનાવી ખેતરમાં છંટકાવ કરે છે. પ્રાકૃતિક ખેત પદ્ધતિથી પકવેલ અનાજના ભાવ સારા મળે છે તેમજ દૂધના ભાવ પણ સારા મળે છે. આમ વર્ષે આશરે 6-7 લાખ રૂપિયા જેટલી આવક થાય છે. શૈલેષભાઈ પોતે BE મિકેનિકલની ડિગ્રી ધરાવે છે, તેમ છતાં તેમણે નોકરીને બદલે પ્રાકૃતિક ખેતી પસંદ કરી. તેમનો સંકલ્પ છે કે મારે ઝેર ખાવું નથી અને લોકોને ઝેર ખવડાવવું નથી. તેઓ કહે છે કે આપણે પ્રકૃતિને નહીં બચાવીએ તો પ્રકૃતિ આપણને નહીં બચાવે. સમાજને સ્વચ્છતા તરફ દોરી જવા આપણે પ્રાકૃતિક ખેતી અપનાવવી પડશે. આપણે 100% પ્રાકૃતિક ખેતી તરફ વળવું જ પડશે. સારી ખેતી અને સારા પશુપાલક થકી પરિવાર તેમજ ગુજરાન કરી શકાય છે અને આર્થિક સદ્ધરતા પણ પ્રાપ્ત કરી શકાય છે. એવો હું દાખલો બેસાડવા માંગુ છું. આવનારા સમયમાં ભારત દેશને વિશ્વગુરુ બનાવવાનું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે, જેમાં ખેતી સૌથી મોટું પરિબળ બની રહેશે. આખું વિશ્વ સારા પોષણયુક્ત અનાજની રાહ જોઈ રહી છે. આપણે પ્રાકૃતિક ખેતી દ્વારા વિશ્વનું ભરણ પોષણ કરી શકવા સક્ષમ છીએ. આખા વિશ્વની અનાજ, કઠોળ, ફળ અને દૂધની જરૂરિયાત આપણે પૂર્ણ કરી શકીએ એમ છીએ. હું છેલ્લા 6 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું. ઘઉં, બાજરી, મગ, તલ વગેરેની 100% પ્રાકૃતિક ખેતી કરું છું અને એના બજારમાં મને ખૂબ જ સારા ભાવ મળે છે. સરવાળે પ્રકૃતિ આપણે નહીં બચાવીએ તો પ્રકૃતિ આપણને નહીં બચાવે. અને મારે ઝેર ખાવું નથી અને લોકોને ઝેર ખવડાવવું નથી, એવો એક મારો સંકલ્પ છે. હું અભ્યાસે BE મિકેનિકલ LD એન્જિનિયરિંગ કોલેજમાંથી મેં 96 પાસ આઉટ છું. પણ ખેતી એ મારો શોખનો વિષય છે, પશુપાલન મારો શોખનો વિષય છે. સાથે સાથે મારી આજીવિકા પણ એમાંથી ચાલે છે. એન્યુઅલી 8-10-12 લાખ રૂપિયા કમાવા કઈ મોટી વસ્તુ નથી મારા માટે. તો પછી કોઈના ત્યાં નોકરી કરી અને જીવન નિર્વાહ કરવું એના કરતાં લોકો કંઈક શીખે એના માટે પ્રાકૃતિક ખેતી અને પશુપાલન કરી સમગ્ર પંથકમાં હું એક દાખલો બેસાડવા માંગુ છું કે સમાજ બચાવવો છે તો આપણે 100% પ્રાકૃતિક ખેતી તરફ વળવું જ પડશે. એના સિવાય કોઈ રસ્તો નથી. તો જો આપણે ફરીથી પાછા વિશ્વમાં વિશ્વગુરુ બનવા માટે નરેન્દ્ર મોદીજીનું જે સપનું છે કે ભારતને વિશ્વગુરુ બનાવવું, તો ખેતી એક મોટામાં મોટું હથિયાર સાબિત થવાનું છે આવનારા વર્ષોમાં. તો જો આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળીશું તો આખા વિશ્વનું બજાર રાહ જોઈને બેઠું છે સારા ખોરાક માટે. તો અને આપણે એટલા સક્ષમ છીએ કે આખા વિશ્વનું ભરણ પોષણ પ્રાકૃતિક અને ન્યુટ્રિશન વેલ્યુવાળા અનાજ, કઠોળ ને શાકભાજી, દૂધ, દહીંથી કરી શકીએ.